ફરી એક વખત સ્કૂલ વાનમાં શાળાએ જતા બાળકોની સુરક્ષા સામે સવાલ સર્જાયો છે કેમ કે એક ગમખવાર અકસ્માત થયો છે. એક બાળકનું મોત થઈ ગયું છે. વાત છે સુરેન્દ્રનગરના સાયલા પાળિયાદ હાઈવેની, જ્યાં આ ગમખવાર અકસ્માત સર્જાયો, જેમાં બેફામ ડમ્પરે સ્કૂલ વાનને ટક્કર મારી એક બાળકનું મોત થઈ ગયું. 13 બાળકોને ઈજા પહોંચી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ખાનગી શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા. વાંટા વચ ગામના બોર્ડ પાસે બેફામ ડમ્પર ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારી અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત બાળકોને 108 મારફતે સાયલા અને સુદામડાની હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં 6 બાળકોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવાની ફરજ પડી હતી. આ અકસ્માતમાં વાંટા વચ અને ઉમાપરા ગામના બાળકોને ગંભીર ઈજા થઈ છે. એક બાળકે જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય બાળકોની હાલત પણ ચિંતાજનક છે, જેને લઈ હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.